એકનાથજી પાસે એક માણસે જઈને એટલું કીધું કે મને સારા વિચારો આવે છે, એમ ખરાબ વિચારો પણ આવે છે. ખરાબ વિચારો આવે ત્યારે મારે શું કરવું? એટલે એકનાથજી કહે એ તો હું પછી તમને વાત કરીશ, જવાબ તો પછી આપીશ, પણ તમારી હથેળીમાં મારી નજર પડી ગઈ તો શું છે? તમારું 20મે દિવસે મૃત્યુ તમારું છે. રેખાવું જોઈ ગયું. ઓલો કે શું વાત છે? તો કે હા, 21મે દિવસે તમારું મૃત્યુ છે. બોલો હું ચર્ચા કરી? તો હવે કાંઈ નથી કર્યું. એ મને જવા દો, ઘીરે જાવ, બેહો બેહો ચાપી જો. નહીં નહીં નહીં, મારે જાવ, ઘીરે જાવ. આવ્યો ઘીરે હરી કાઢી સાંભળ્યું તો કાં તો પૂરું થઈ ગયું. 20 દીનો મહેમાન છો. 20 દી ફટાક્યો, ખાટલો ઢાળ્યો. 1 દી, 2 દી, 5 દી, 10 દી, 15 દી, 18 દી, 19 દી, 20મા દિવસનો જ્યાં ઉગ્યો તા તો આવ્યું કે આવશે, આવ્યું કે આવશે. તો એકનાથજી આવીને ભાર્યા. જવાન મિત્ર, તારી ઘાતમાં તું બચી ગયો. હે બચી ગયો? ખાટલામાં સ્પ્રિંગ રે મૂલ્યો હતરંગ ઉભો થયો. હું બચી ગયો? તો કે હા. એમ તમે હું મને પૂછવા આવ્યા હતા? એકનાથજી કે હું તો તમને પૂછવા આવ્યો તો સારા વિચારો આવે, એમ ખરાબ વિચારો આવે તો ખરાબ વિચારો આવે ત્યારે તમે શું કરો? તમે આ 20 દિવસમાં કેટલા ખરાબ વિચાર કર્યા? ઓલો કે એકેય નહીં. હે કે એકેય નહીં? તો કાં તો મોત સામે દેખાતું તું હાવ. એમ ને તો 20 દિવસ તમે મૃત્યુને નજરમાં રાખીને જીવ્યા ને, એમ અમે આખી જિંદગી મૃત્યુને નજરમાં રાખીને જીવીએ, પછી અમને ખરાબ વિચાર આવતો જ નથી. મૃત્યુ એ મંગળ છે, મૃત્યુ અમંગલ છે જ નહીં. એ તો ગીતાના અહીંયા ખોલિયું બદલવાની વાત છે.